ઓકે બાળકો, માર્વેલનું પ્રશ્નપત્ર 3 બેઝિક એસક્યુ ચાલુ કરીએ આપણે. પહેલો એસક્યુ, ટીચર સુરેખ સમીકરણ યુગમાં શરત આપી છે તમને A1/A2 ઇઝ ઇક્વલ ટુ B1/B2 ઇઝ નોટ ઇક્વલ ટુ C1/C2. આ જે શરત છે એ સમાંતર રેખાની શરત છે. સમાંતર રેખાની શરત છે. તો સમાંતર રેખાના ઉકેલની હું વાત કરું તો એક પણ ઉકેલ મળે નહીં, ઓપ્શન ડી. ત્યાર પછી નીચેનામાંથી કયું સમીકરણ દ્વિઘાત સમીકરણ નથી? તમે ધ્યાનથી જોશો ને તો આ દ્વિઘાત સમીકરણ હશે, આ પણ દ્વિઘાત સમીકરણ રહેશે. અહીંયા તમે ધ્યાનથી જો, એક્સ ગુણ્યા એક્સ એક્સ સ્ક્વેર, એક્સ ગુણ્યા એક્સ એક્સ સ્ક્વેર, બંને જગ્યા પરથી એક્સ સ્ક્વેર ઉડી જશે કેમ કે વચ્ચે બરાબરની નિશાની છે. માટે સાચો જવાબ આવશે સી ઓપ્શન, કે દ્વિઘાત સમીકરણ નથી. ત્યાર પછી ત્રીજો સવાલ, તમને સમાંતર શ્રેણીનું પહેલું પદ a બરાબર -3, ચલો ડી શોધવાનું છે. ડીનું સૂત્ર, બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો, -1/2 માઇનસ કૌંસમાં -3, સાદું રૂપ આપી દઈએ. -1/2 એ ભગવાન, માઇનસ માઇનસ પ્લસ 3, -1 પ્લસ 3 2 6 છેદમાં 2, 6માંથી 1 જાય તો 5 છેદમાં 2, તો તમને ડી મળ્યો 5/2. હવે તમને 11મું પદ શોધવા કીધું છે. 11મું પદ એટલે A11 બરાબર A + 10D. એની વેલ્યુ -3 વત્તા 10 કૌંસમાં ડીની વેલ્યુ 5/2, 5 2 10, -3 વત્તા 5 5 25, 25માંથી 3 જાય તો 22. ઓપ્શન આવશે બી. ત્યાર પછી એક્સ અક્ષથી -3 અને 4નું અંતર કેટલું છે? ચલો જોઈ લઈએ. સૌથી પહેલાં તમને રકમમાં શું કીધું છે? એક્સ અક્ષથી અંતર કીધું હોય ને, તો એક્સ અક્ષથી અંતર માટે તમને ખબર હોય કે એક્સ અક્ષ એક્સનો યામ એક્સ જ રહી. એક્સ અક્ષ પરના બિંદુ માટે વાયામ 0 થઈ જાય. અને તમને બીજું બિંદુ આપ્યું છે -3 અને 4. હવે આ બિંદુમાં તમે ધ્યાનથી જો કે એક્સ અક્ષ પર કોણ છે? -3 છે. તો તમારો આ જે એક્સ અક્ષ પરનો બિંદુ છે તે થઈ જાય -3 અને 0. ચલો હવે અંતરસૂત્ર વાપરવાનું છે. તો એ બી બરાબર, આ તમારો એ બિંદુ, આ તમારો બી બિંદુ. અંતરસૂત્ર વાપરી લઈએ. ડાયરેક્ટ કિંમત મૂકું છું, માઇનસ કૌંસમાં -3 કૌંસ પૂરો આખાનો વર્ગ પ્લસ 0 - 4 આખાનો વર્ગ. આ x1 y1 x2 y2. એ બી બરાબર વર્ગમૂળમાં -3 +3 આખાનો વર્ગ, 0માંથી 4 જાય -4 આખાનો વર્ગ. એ બી બરાબર -3 + 3 0 આખાનો વર્ગ પ્લસ -4નો વર્ગ પ્લસ 16. એ બી બરાબર વર્ગમૂળમાં 0નો વર્ગ 0 પ્લસ 16. એ બી બરાબર વર્ગમૂળમાં 0 વત્તા 16 16. એ બી બરાબર વર્ગમૂળ 16ની વેલ્યુ કેટલી થાય? 4. તો જવાબ આવશે તમારો 4. અને યાદ રાખજો, અંતર હંમેશા પોઝિટિવમાં જ આવે,
એટલે જવાબ આવશે 4। ત્યાર પછીનો સવાલ નંબર 5, 1 પ્લસ ટેન સ્ક્વેર એ છેદમાં 1 પ્લસ કોટ સ્ક્વેર એ। 1 પ્લસ ટેન સ્ક્વેર એનું સૂત્ર બની જાય સેક સ્ક્વેર એ। 1 પ્લસ કોટ સ્ક્વેર એનું સૂત્ર બની જાય કોસેક સ્ક્વેર એ। સેક સ્ક્વેર એટલે બની જાય 1/cos સ્ક્વેર એ। કોસેક સ્ક્વેર એટલે બની જાય 1/sin સ્ક્વેર એ। છેદનો ગુણાકાર અંશમાં, અંશનો છેદના સાથે ગુણાકાર થાય તો સાઇન સ્ક્વેર એના છેદમાં કોસ સ્ક્વેર એ। તો સાઇન સ્ક્વેર એના છેદમાં કોસ સ્ક્વેર એ બની જાય ટેન સ્ક્વેર એ। ઓપ્શન આવશે તમારો ડી ઓપ્શન। ચલો ત્યાર પછી નંબર 6, રકમમાં બહુલક આપ્યો છે ઝેડની વેલ્યુ 35, મધ્યક એક્સ બાર આપેલો છે 35, મધ્યસ્થ શોધવાનું છે એમ। સૂત્ર તમારું ઝેડ બરાબર 3m માઇનસ 2x બાર, ઝેડની વેલ્યુ 35 બરાબર 3m માઇનસ 2, એક્સ બારની વેલ્યુ 35, 35 બરાબર 3m માઇનસ 35 દુ 70, માઇનસ 70 ડાબી બાજુ પર જાય તો પ્લસ 70, 35 વત્તા 70 બરાબર 3m, 35 અને 70 થઈ જાય 105 બરાબર 3m, ગુણાકારનો 3 જાય છેદમાં માટે 105ના છેદમાં 3 બરાબર m, 3 તાલી 9, 5 તાલી 15, 35 તાલી 105 માટે m બરાબર તમને મળી જાય 35, ડી ઓપ્શન। ત્યાર પછી નંબર 7, ધ્યાનથી જોવાનું। ચલો ત્યાર પછી વર્ગમૂળમાં 16 માઇનસ વર્ગમૂળમાં 9, વર્ગમૂળ 16ની વેલ્યુ થઈ જાય 4 માઇનસ વર્ગમૂળમાં 9ની વેલ્યુ થઈ જાય 3। યાદ રાખજો વર્ગમૂળ 16ની વેલ્યુ 4 ને વર્ગમૂળ 9ની વેલ્યુ 3, 4માંથી 3 જાય તો 1। આ છે તમારી પ્રાકૃતિક સંખ્યા એટલે ઓપ્શન આવશે વર્ગમૂળ 16 માઇનસ વર્ગમૂળમાં 9। ત્યાર પછી 8મો સવાલ, ધ્યાનથી જોવાનું। 8મા સવાલના અંદર તમને શું કીધું છે, બેઠું સૂત્ર પૂછ્યું છે, દ્વિઘાત સમીકરણ આપ્યું છે અને આલ્ફા વત્તા બીટાનું સૂત્ર શું આવે, માઇનસ બીના છેદમાં એ, માઇનસ બીના છેદમાં એ। ત્યાર પછીનો સવાલ નંબર 9, સમતોલ પાસા પર અયુગ્મ અંક આવવાની સંભાવના કેટલી। હવે યાદ રાખજો સમતોલ પાસા છે, એકવાર પાસાને ઉછાળવામાં આવે તો કુલ પરિણામની સંખ્યા આવે છેદમાં 6, અંશમાં અયુગ્મ સંખ્યા 1 થી 6માં અયુગ્મ સંખ્યા એટલે કઈ આવે 1, 3 અને 5 એટલે કુલ સંખ્યા 3 આવે, 3ના છેદમાં 6 એટલે 1ના છેદમાં 2 થાય। ચલો ત્યાર પછી સાઇનની 4 ઘાત થીટા માઇનસ કોસની 4 ઘાત થીટા, એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેરનું સૂત્ર એપ્લાય કરો એટલે સાઇનની 2 ઘાત થીટા માઇનસ કોસની 2 ઘાત થીટા, સાઇનની 2 ઘાત થીટા પ્લસ કોસની 2 ઘાત થીટા। તો સાઇનની 2 ઘાત થીટા માઇનસ કોસની 2 ઘાત થીટા ગુણ્યા સાઇન સ્ક્વેર થીટા પ્લસ કોસ સ્ક્વેર થીટાની વેલ્યુ કેટલી થાય, 1 થઈ જાય। તો સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટાનો ગુણાકાર 1 સાથે કરો તો પદ બને મારું સાઇન સ્ક્વેર થીટા માઇનસ, એક જ મિનિટ, હા, સાઇન સ્ક્વેર થીટા માઇનસ
કોસ સ્ક્વેર થીટા. તો આ છે મારો જવાબ, સાઇન સ્ક્વેર થીટા માઇનસ કોસ સ્ક્વેર થીટા. ચલો, વર્તુળને બે બિંદુમાં છેદતી રેખાને શું કહેવાય? છેદિકા કહેવાય. મધ્યસ્થમાં એલને શું કહેવાય છે? રકમમાં કીધું છે એલ એટલે મધ્યસ્થ વર્ગની અધસીમા બિંદુ કહેવાય, મધ્યસ્થ વર્ગની અધસીમા. સમય અને અસમય સંખ્યાઓનો સરવાળો કે તફાવત હંમેશા અસમય સંખ્યા જોઈ. વિધાન સાચું છે. જો ત્રિઘાત બહુપદીના બે શૂન્ય 0 હોય તો તેને સુરેખ અને અચળ પદ ન હોય. વિધાન સાચું છે. એક્સ બરાબર 7, આ એક્સ અક્ષ છે અને આ વાય અક્ષ છે. એક્સ બરાબર 7 લઈ લીધું તો આ રેખા એક્સ અક્ષને સમાંતર કહેવાય. વિધાન ખોટું છે. શું કામ? એક્સ અક્ષ પરનો બિંદુ હોય ને તો વાય અક્ષને સમાંતર કહેવાય. કયા અક્ષને સમાંતર કહેવાય? વાય અક્ષને સમાંતર કહેવાય. માટે વિધાન ખોટું છે. ચલો, જાન્યુઆરી મહિનામાં 5 રવિવાર આવે તેની સંભાવના. જાન્યુઆરી મહિનામાં કુલ દિવસ આવે 31. એમાંથી 4 અઠવાડિયાના દિવસો ગણીએ આપણે તો 7 ચોક 28. 28 છેદમાં કુલ વાર કેટલા? 7. 31માંથી 28 જાય તો 3 છેદમાં 7. તો આ તમારી સંભાવના બને. માટે વિધાન ખોટું છે. 2/7 નહીં આવે. કુલ દિવસ 31 જાન્યુઆરી મહિનાના, એમાંથી 4 અઠવાડિયાના દિવસ એટલે 7 ચોક 28 બાદ કરવાના, છેદમાં 7 વાર એટલે જવાબ 3/7 આવે. રકમમાં 2/7 આપ્યું એટલે વિધાન ખોટું છે. ત્યાર પછીનો સવાલ નંબર 17. ચલો, રકમમાં હું કીધું છે તે જો. તમને A18 માઇનસ A14 બરાબર 32 આપેલું છે. તમને સામાન્ય તફાવત શોધવા કીધું છે. તો ડી બરાબર સૂત્ર છે જ આપણી પાસે, A18 માઇનસ A14 છેદમાં 18 માઇનસ 14. ચલો, A18 માઇનસ A14ની કિંમત કેટલી? 32. 18માંથી 14 જાય તો 4, 8 ચોક 32. માટે સામાન્ય તફાવત કેટલો મળ્યો તમને? 8. જવાબ 8. વર્તુળને બહારના ભાગમાં આવેલ બિંદુમાંથી વર્તુળને કેટલા સ્પર્શક દોરી શકાય? વર્તુળને 2 સ્પર્શક દોરી શકાય. તેની લંબાઈ કેવી હોય? સ્પર્શકની લંબાઈ હંમેશા સમાન હોય. કેવી હોય? હંમેશા સમાન. યાદ રાખજો, સ્પર્શકની લંબાઈ હંમેશા સમાન હોય. ચલો, પદ વિચલનનું સૂત્ર. પદ વિચલનનું સૂત્ર શું આવે? મધ્યકનું x બાર બરાબર a વત્તા સિગ્મા FIUI છેદમાં સિગ્મા FI ગુણ્યા h. આ છે પદ વિચલનનું સૂત્ર. સમતોલ પાસા પર અવિભાજ્ય અંક મળવાની સંભાવના કેટલી? તો P ઓફ A બરાબર સમતોલ પાસાને એકવાર ઉછાળવામાં એટલે કુલ પરિણામ સંખ્યા 6. અવિભાજ્ય અંક આવવાની સંભાવના કેટલી? 1 થી 6 માં અવિભાજ્ય અંક કઈ કઈ આવે? અવિભાજ્ય સંખ્યા 2, 3 અને 5. આ 3 અવિભાજ્ય સંખ્યા આવે એટલે જવાબ 3/6 એટલે 1/2 આવે. 1/2. ત્યાર પછી નળાકારનું ઘનફળ એટલે ઓપ્શન આવે બી. ઓપ્શન આવશે બી. πr² નળાકારનું ઘનફળ. નંબર 22 ગોલકનું ઘનફળ. ઓપ્શન આવશે સી, 4/3πr3. નંબર 23 વર્તુળનો પરિઘ. ઓપ્શન આવશે સી, 2πr. નંબર 24 વર્તુળનું ક્ષેત્રફળ. ઓપ્શન એ πr². તો આ રીતના તમે માર્વેલનું પ્રશ્નપત્ર 3નું સોલ્યુશન કરી શકો છો, બેઝિકનું. પ્રશ્નપત્ર 2 જે છે એ ગાલા અસાઇનમેન્ટનું પ્રશ્નપત્ર જે બીજું છે એને જેવું સેમ જ છે, એટલે તમે ધ્યાનથી એ પેપરને જોઈ શકશો. ઓકે.